ગુજરાત જાહેર સેવા આયોગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લે છે એમાં ઉમેદવારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મુશ્કેલીઓ દૂર કરવાની માંગણી સાથે વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને એક રજૂઆત કરી છે અને આ રજૂઆતમાં તેમણે શું કહ્યું છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। ધારાસભ્ય અમિત ચાવડાએ જીપીએસસીને લઈને જે ઉમેદવારોને મુશ્કેલીઓ પડી રહી છે આ મુશ્કેલીઓ દૂર કરવાની માંગણી સાથે આજે 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં અમિત ચાવડા લખે છે કે જય ભારત સર જણાવવાનું કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલાક ઉમેદવારોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ભરતી પ્રક્રિયાની ધીમી ગતિ, ઉમેદવારો પાસેથી વસૂલ કરવામાં આવતી ફી, ભરતી કેલેન્ડર, ઇન્ટરવ્યૂના માર્ક્સનું વેઇટેજ અને આયોગના નિષ્ણાતો મુદ્દે રાજ્યના આશાસ્પદ ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે। કેટલાક ઉમેદવારોને તેમના નિવાસ સ્થાનથી ખૂબ દૂર આવેલ કેન્દ્રો મળતા હોવાથી તેમને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વ્યવસ્થા અને વાહન વ્યવહારને અભાવે ઉમેદવારો જેટલી સંખ્યામાં ફોર્મ ભરે છે તે તમામ ઉપરોક્ત કારણોસર પરીક્ષા આપવા જઈ શકતા નથી અને સરકારી નોકરી પામવાની તક ચૂકી જાય છે, જેથી હવે પારદર્શક ભરતી કરતા જીપીએસસી ઉમેદવારોને વતનના નજીક એવા પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને બેઠક વ્યવસ્થા આપવી જોઈએ। પ્રશ્નપત્રોની ગુણવત્તાને લઈને ઉમેદવારોની ફરિયાદ છે કે કેટલાક પ્રશ્નો સ્પષ્ટ નથી અને કેટલાક પ્રશ્નોના ઉત્તરમાં આયોગ જાતે જ સ્પષ્ટ નથી। આવા વિષય નિષ્ણાતોને ભરતી પ્રક્રિયાથી દૂર કરવા જોઈએ। આયોગની આવી ભૂલો છુપાવવા માટે ફીસ લેવામાં આવે છે એ દૂર કરવી જોઈએ। આ રીતે આયોગ નિષ્ણાતો પ્રશ્નમાં ભૂલો કરે છે। જો ઉમેદવાર તેમને જાણ કરે છે તો તેમને જાણ કરવા માટે પૈસા પણ ચૂકવવા જોઈએ। જો સરકારને લાગે છે કે વાંધા અરજીઓ વધુ આવી રહી છે તો સરકારે ખરેખર યોગ્ય માર્ગદર્શિકા આપવી જોઈએ કે આટલા બધા પુસ્તકો માન્ય રહેશે અને ઘણા નહીં, અને ગુજરાત સરકારે સંદર્ભ પુસ્તકો નક્કી કરવા જોઈએ। પરિણામોની વિલંબિત જાહેરાતનો મુદ્દો, જેમાં પરિણામોની વિલંબિત જાહેરાતના કારણે ઉમેદવારોમાં અસંતુષ્ટિ અને નિરાશા જોવા મળી રહી છે। આયોગ દ્વારા લેવામાં આવેલી ડેપ્યુટી સેક્શન ઓફિસરની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયે 4.5 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે। વર્ગ 1-2ની આગામી પ્રિલિમ્સ માટે ફોર્મ ભરતા પહેલા જાહેરાત 20/22-23 અને 47/23-24ના અંતિમ પરિણામો ઉમેદવારોને આપવામાં આવે, જેથી અસફળ ઉમેદવારો અરજી કરી શકે અને ફરીથી પરીક્ષામાં બેસવાની તક ગુમાવી ન શકે। જાહેરાત ક્રમાંક 45/2023-24ની પરીક્ષા પૂરી થયે 6 મહિના થયા છતાં ફાઇનલ રિઝલ્ટ હજી આપવામાં આવ્યું નથી। વધુમાં અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે દેશના અન્ય રાજ્યોની જેમ પ્રશ્નપત્રમાં પ્રશ્ન જવાબની ભૂલ માટે વાંધા ફી જો લેવામાં આવતી હોય તો અન્ય રાજ્યની જેમ વય મર્યાદા મુદ્દે પણ ધ્યાન આપવું જોઈએ। જેમ કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં એક સરસ વ્યવસ્થા છે, જેમાં આયોગની 3 વર્ષ સુધી કોઈ જાહેરાત ના આવી હોય તો 3 વર્ષ વય મર્યાદામાં વધારો કરી આપવામાં આવે છે। ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્યના ઉમેદવારોની ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું નથી, જેથી તુરંત કામગીરી હાથ ધરવાનો પરિપક્વ નિર્ણય કરવો જરૂરી છે। આ ઉપરાંત જીપીએસસીની ટીમ દ્વારા દરેક ફરિયાદની વિગતવાર તપાસ કરવામાં આવે અને જે કોઈ વિઘ્નો આવે તે ઝડપી નાબૂદ કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને આ વર્ષે આયોગ દ્વારા ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર ઝડપથી જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારો ઉત્સાહપૂર્વક મહેનત કરી શકે અને રાજ્યની સેવામાં જોડાઈ શકે। ગુજરાત જાહેર સેવા આયોગ કાયમી રીતે ન્યાયિક અને પારદર્શક પદ્ધતિઓને અનુસરીને તમામ ઉમેદવારોના હિતમાં કામ કરે, એ સાથે આયોગ અગાઉના અમુક વર્ષોમાં ધીમી પડેલી પ્રક્રિયા પૂર્ણ રીતે સમયસર થાય એ રીતે પગલાં લેવા માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે। આ રીતનો જે પત્ર છે અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એને લઈને શું નિર્ણય કરે છે જોવાનું રહેશે। આ પત્ર વિશે, આ પત્રમાં કહેવામાં આવેલી વાત વિશે, જે માંગણી વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।